એટલે આપણા સમાજને સંતો જાગૃત કરે છે. આવું આપણા સમાજમાં સંત મૂળદાસે કીધું ને એટલે ઊંધા ગધેડે ચડાયા. ઊંધા ગધેડે મૂળદાસને ચડવું પડ્યું. કોઈ લુહારોએ પાણી પાયું નહીં કે જાવા દો મૂળિયા ને મૂળિયો ખોટો છે અને દેશ વટો આપ્યો કે આ તો ધતિંગ કરે છે. આપણા લુહાર સમાજનું કલંક છે મૂળિયો, અને આખી લુહારની નાતે ધિક્કાર આપ્યો. અને મરી ગયા પછી અત્યારે એના નામના મંદિરો બનાવે, એના નામના ટ્રસ્ટો ઊભા કરે. હું તો લુહારોને એમ કહું છું કે મૂળદાસ બાપા સંત હતા તો લુહારોમાં એમના કોઈ ભગત હોય તેનું મને નામ સરનામું આપો તો હું માનું કે મૂળદાસ બાપુના આટલા સેવક હતા લુહાર સમાજના. દેવતણકી બાપાને આટલા સેવક હતા લવાર સમાજના. સતી લોહેણમાને આટલા સેવક હતા, એકય નહીં, નામથી નહીં. શું કામ? ધિક્કાર આપ્યો. જે સમાજમાં સંતનો જન્મ થાય છે, જે સમાજમાં ભક્તનો જન્મ થાય છે, એ સમાજ એને ઓળખી શકતો નથી.